નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે વત્સલ. વિશ્લેષણની શરૂઆત કરીશું અને વાત કરીશું ધરતીકંપની. વાત કરીશું મ્યાનમારની. જ્યારે કુદરત રીઝે ત્યારે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે, પણ જ્યારે એ જ કુદરત રૂઠે ત્યારે ચારે તરફ વિનાશ વેરાઈ જાય છે. અને તે દ્રશ્ય અને તે વાતની સાક્ષી પૂરી રહ્યા છે મ્યાનમારના દ્રશ્યો, મ્યાનમારની તસવીર. બેંકોકથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ દ્રશ્યો પોતાની જાતમાં જ ઘણું બધું કહી રહ્યા છે. જ્યાં એક સમયે કિલકારી હતી ત્યાં અત્યારે મોતની ચીચિયારીઓ સંભળાઈ રહી છે. જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર વિનાશ દેખાઈ રહ્યો છે. જ્યાં મોટી મોટી ઇમારતો હતી એ ઇમારતો ક્ષણવારમાં જમીનદોસ્ત થઈ ગઈ. 30 માળની ઇમારતો હતી ન હતી થઈ ગઈ. હજારો લોકો ઘાયલ થયા છે, તેની સાથે મૃત્યુઆંક પણ 1000ને પાર થઈ ગયો છે. અને મ્યાનમારમાં આ પ્રકારનો ભૂકંપ પહેલીવાર નથી આવ્યો. અગાઉ ભૂતકાળમાં પણ આ જ પ્રકારના ભૂકંપો આવી ચૂક્યા છે અને ત્યારે પણ ખૂબ જ વિનાશ વેરાયો હતો. આ વખતે જે ભૂકંપ આવ્યો છે એણે મ્યાનમારની સાથે સાથે અન્ય પણ 5 દેશોને તેની અસર કરી છે. આ તમામ બાબતો પર નજર કરીશું, તમામ બાબતો વિસ્તૃતમાં સમજીશું વિશ્લેષણમાં. સૌથી પહેલા જોઈ લઈએ મ્યાનમારની સ્થિતિનો ચિતાર. ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે મ્યાનમારમાં સમગ્ર અત્યાર સુધીનો ઘટનાક્રમ શું રહ્યો. શુક્રવારની રાત જે મ્યાનમાર માટે ગોઝારી સાબિત થઈ. મ્યાનમારની ધરાએ તમામ લોકોને હચમચાવી મૂક્યા. ધરા તો ધ્રુજી, પણ ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા તેણે તમામ લોકોને ધ્રુજાવી નાખ્યા. કારણ કે ચારે તરફ માત્ર ને માત્ર વિનાશ જોવા મળી રહ્યો છે. મોટી મોટી ઇમારતો એક ક્ષણવારમાં ધ્વસ્ત થઈ ગઈ. ધમધમતો એ વિસ્તાર જે શાંત અને માત્ર ત્યાં આક્રંદ અને રુદનના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. 7.7ની તીવ્રતાએ ધરતી ધ્રુજી અને ચારે તરફ માત્ર ને માત્ર વિનાશ જોવા મળી રહ્યો છે. આ દ્રશ્યો છે મ્યાનમારના કે જ્યાં ચારે તરફ માત્ર ને માત્ર વિનાશ છે. અમેરિકન જીઓલોજીકલ સર્વેમાં ભૂકંપની તીવ્રતા 7.7 માપવામાં આવી છે. પહેલો એ ભૂકંપ જે 7.7ની તીવ્રતાનો ચીનના ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટર મુજબ ભૂકંપની તીવ્રતા 7.9 છે. શુક્રવારની રાત કે જ્યારે મ્યાનમારમાં સૌપ્રથમ 11:52 વાગ્યે ભૂકંપ આવ્યો અને એ ભૂકંપ કે જેણે મ્યાનમારમાં માત્ર ને માત્ર વિનાશ વેર્યો. ત્યારબાદ 12:02 વાગ્યે ફરી અનુભવાયો ભૂકંપ, એટલે કે માત્ર 12 મિનિટનું અંતર અને 12 મિનિટ પછી 6.4ની તીવ્રતાનો આફ્ટર શોક અનુભવાયો. મ્યાનમારમાં જે પહેલો ભૂકંપ આવ્યો ત્યારબાદ અત્યાર સુધીમાં 14 થી 15 આફ્ટર શોક આવી ચૂક્યા છે, પરંતુ તરત બીજો ભૂકંપ આવ્યો હતો 12 મિનિટ પછી અને તેની તીવ્રતા હતી 6.4ની. આપને જણાવી દઈએ કે અત્યાર સુધી મ્યાનમારમાં આ 2 દિવસનો જે ઘટનાક્રમ છે તેમાં 3 ભૂકંપ એવા આવ્યા છે કે તેની તીવ્રતા 5 થી વધુ છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ મ્યાનમારના માંડલે શહેર નજીક નોંધાયું છે. તમને એ પણ જણાવી દઉં કે આ માંડલે શહેરમાં પણ ખૂબ જ વ્યાપક માત્રામાં નુકસાન થયું છે. ભૂકંપનું કેન્દ્ર સાગાઈંગ શહેરથી 16 કિલોમીટર એટલે કે 10 માઇલ દૂર છે અને સાગાઈંગ જે ફોલ્ટ લાઇન છે તેની પણ આપણે વિશેષમાં વાત કરીશું, પરંતુ કેન્દ્ર તેનું ઉત્તર પશ્ચિમમાં 10 કિલોમીટરની ઊંડાઈ એટલે કે પેટાળમાં 10 કિલોમીટર ઊંડાઈએ હતું. મ્યાનમારમાં ભૂકંપ પછી અત્યાર સુધીમાં 14 આફ્ટર શોક આવ્યા અને આજે આવ્યો 15મો આફ્ટર શોક બપોરે 3:30 કલાકે. 2 દિવસમાં 5 થી વધુ તીવ્રતાના 3 ભૂકંપ આવ્યા અને તેમાંનો ત્રીજો ભૂકંપ એ આજે એટલે કે શનિવારના દિવસે નોંધાયો છે. મ્યાનમારમાં 5.1ની તીવ્રતા, આજે બપોરનો સમય 3:30 કલાક અને ત્યારે 15મો આફ્ટર શોક આવ્યો. આ અત્યાર સુધી જે ભૂકંપ આવ્યા છે તેમાં પહેલો શક્તિશાળી ભૂકંપ હતો જેમાં 10,000 લોકોના મોતની આશંકા સેવવામાં આવી રહી છે અને એમાં 1000થી વધુ લોકોનું મોત થઈ ચૂક્યું છે જેની પુષ્ટિ થઈ છે. 1000 લોકોના મોતની પુષ્ટિ અત્યાર સુધીમાં કરી દેવામાં આવી છે. બેંકોકમાં કાટમાળ નીચે 10 મૃતદેહ બહાર કઢાયા, એટલે કે બેંકોકમાં પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યાં પણ મૃત્યુઆંક વધ્યો છે અને હજુ પણ મૃત્યુઆંક વધીને 10,000ને પણ પાર જાય તેવી શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. એક સર્વે મુજબ આ શક્યતા વ્યક્ત કરાઈ છે. ભૂકંપને કારણે મૃત્યુની શક્યતાને રેડ કેટેગરીમાં મૂકવામાં આવી છે અને રેડ કેટેગરી એટલે કે ખૂબ જ ભયાનક કેટેગરી ગણી શકાય. ભૂકંપથી 334 પરમાણુ વિસ્ફોટો જેટલી ઉર્જા ઉત્પન્ન થઈ. જે પહેલો ભૂકંપ હતો 7.7ની તીવ્રતા.
અને 10,000 થી 1 લાખ મૃત્યુ થઈ શકે તેવી સંભાવના 34%, અને એટલે જ એ વ્યક્ત કરવામાં આવી રહી છે શક્યતા કે મૃત્યુઆંક 10,000 થી પણ પાર થઈ શકે છે, કારણ કે એક બાદ એક આફ્ટર શોક પણ આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 2,300 થી વધુ લોકો ઘાયલ થયા છે અને અન્ય જે લોકો ગુમ છે તેમની શોધખોળ પણ ચાલી રહી છે. થાઈલેન્ડની રાજધાની બેંકોકની સુંદરતા કે જે વેરણ-છેરણ થઈ ગઈ છે. બેંકોકમાં 300 થી પણ વધારે ભારતીય પરિવાર વસવાટ કરે છે અને ત્યાં 30 માળની ઇમારત જે ધરાશાયી થઈ, જે નિર્માણાધીન ઇમારત હતી, એ ક્ષણવારની અંદર જમીનદોસ્ત થઈ ગઈ અને એ ઇમારતની નીચે દટાઈને 10 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. માંડલેથી પણ જે કેન્દ્રબિંદુ છે નજીક હતું અને માંડલેમાં એક પ્રી સ્કૂલની ઇમારત પણ ભૂકંપમાં ધ્વસ્ત થઈ અને આમાં કેટલાક વિદ્યાર્થીઓનું પણ મૃત્યુ થયું છે, જેમાં 12 બાળકોનો સમાવેશ અને સાથે એક શિક્ષકનું મૃત્યુ થયું છે અને આ તમામના મૃતદેહને પણ બહાર કાઢી લેવામાં આવ્યા છે. આ 200 વર્ષમાં મ્યાનમાર અને થાઈલેન્ડમાં આવેલો સૌથી મોટો ભૂકંપ હતો. આ 200 વર્ષ દરમિયાનનો જે સમયગાળો છે તેમાં આ જે ભૂકંપ હતો શુક્રવારની રાતનો, એ સૌથી શક્તિશાળી ભૂકંપ હતો. મ્યાનમારના 6 રાજ્યો અને સમગ્ર થાઈલેન્ડમાં અત્યારે કટોકટી લાદી દેવામાં આવી છે. આ ભૂકંપ બાદ પરિસ્થિતિ ખૂબ જ વધારે વિકરાળ અને સાથે જ ખૂબ જ ભયાવહ બની ગઈ છે. આજે ફરી બપોરે 3.5 કલાકે વધુ એક ભૂકંપનો આંચકો અનુભવાયો અને જે 15મો આફ્ટર શોક. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 નોંધાઈ અને તેની સાથે જ આ 2 દિવસની અંદર સતત 3 ભૂકંપ એવા આવ્યા છે કે જે 5 થી પણ વધારે તેની તીવ્રતા હતી. આ આખો ઘટનાક્રમ હતો શુક્રવાર રાતથી લઈને અત્યાર સુધીનો. હવે મ્યાનમારમાં જે આ ભૂકંપ આવ્યો છે ત્યારબાદ ત્યાંથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, એક તરફ કાટમાળ છે, એક તરફ લોકોને શોધવામાં આવી રહ્યા છે, રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે, સાથે ભાગદોડ જોવા મળી રહી છે. એરપોર્ટ પર લોકો છુપાયેલા પણ જોવા મળી રહ્યા છે, ત્યાંથી ભાગદોડના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. એની અંદર જ ઘણું બધું કહી રહ્યા છે. હવે આ મ્યાનમારનો જે ભૂકંપ હતો એ એટલો શક્તિશાળી હતો, મ્યાનમારને તો હચમચાવી મૂક્યું છે, પરંતુ એના તરંગો એટલા શક્તિશાળી હતા કે તેની આસપાસના જે અન્ય દેશો હતા તે પણ આ ભૂકંપની ચપેટમાં આવી ગયા છે. કારણ કે કેન્દ્રબિંદુ ભલે મ્યાનમારમાં હોય, પરંતુ તેની અસર અન્ય પણ 5 દેશને થઈ છે અને તેમાંથી ભારત પણ બાકાત નથી. કયા કયા 5 દેશોને અસર થઈ છે તે પણ આપણે સમજી લઈએ. સૌથી વધારે તીવ્રતા હતી મ્યાનમારમાં, પરંતુ તેની અસર આસપાસના દેશોમાં પણ થઈ છે. તમે જોઈ શકો છો કે મ્યાનમારમાં 7.7ની તીવ્રતાનો જે ભૂકંપ હતો તેના જે તરંગો છે એટલા શક્તિશાળી હતા કે બાંગ્લાદેશમાં પણ ભૂકંપ અનુભવાયો અને બાંગ્લાદેશમાં પણ ભૂકંપની તીવ્રતા 6 થી પણ વધારે હતી. ચીનમાં પણ એ ભૂકંપની અસર થઈ છે, થાઈલેન્ડમાં પણ ભૂકંપની અસર થઈ છે અને થાઈલેન્ડનો કેટલોક વિસ્તાર જે તમે રેડ ઝોનમાં જોઈ રહ્યા છો ત્યાં પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. અને તેની સાથે સાથે ભારતના પણ કેટલાક વિસ્તાર છે કે ત્યાં ધરાધ્રુજી હતી. એમાં ખાસ કરીને કોલકાતા, ઇમ્ફાલ અને મેઘાલય આ વિસ્તાર એવો છે કે જ્યાં આ ભૂકંપની અસર થઈ છે. અહીં પણ ધરાધ્રુજી હતી અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. એટલે કે મ્યાનમારનો ભૂકંપ ભલે મ્યાનમારમાં ધરાધ્રુજી કેન્દ્રબિંદુ મ્યાનમારમાં હતું, પરંતુ તેની અસર અન્ય પણ 5 દેશોને થઈ છે. હવે મ્યાનમારમાં જે શક્તિશાળી ભૂકંપ આવ્યો છે તેણે અન્ય દેશની પણ ધરા ધ્રુજાવી, પરંતુ આવું મ્યાનમારમાં પહેલીવાર નથી થયું. અગાઉ પણ મ્યાનમારમાં અનેક ભૂકંપ આવી ચૂક્યા છે અને ત્યારે પણ ભૂકંપની તીવ્રતા 5 થી વધારે હતી. અને એ સમયે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે પણ મ્યાનમારમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું. ક્યારે ક્યારે મ્યાનમારમાં ભૂકંપ આવ્યો તે સમજીશું, પરંતુ તે પહેલા તમારા માટે સમજવું એ આવશ્યક છે કે મ્યાનમારમાં વારંવાર કેમ ભૂકંપ આવે છે. જેવી રીતે આપણા ગુજરાતમાં વાગડ ફોલ્ટ લાઇન છે, તો તમે જુઓ છો કે કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. ભલે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ઓછી હોય, 2ની તીવ્રતા હોય કે 3ની તીવ્રતા હોય, સામાન્ય રીતે 2 થી ઓછી જે તીવ્રતા હોય છે એ તો માણસ અનુભવી પણ નથી શકતા. માત્ર ને માત્ર રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા માપવામાં આવતી હોય છે અને ત્યાં જ નોંધાયેલી હોય છે. પરંતુ સૌથી અગત્યની બાબત એ છે કે જેવી રીતે વાગડ ફોલ્ટ લાઇન છે અને તેના કારણે કચ્છમાં અવારનવાર ભૂકંપ આવી રહ્યા છે, તો મ્યાનમારમાં કેમ વારંવાર ભૂકંપ આવે છે અને મ્યાનમારમાં જે ભૂકંપ આવે છે કે એ કેમ શક્તિશાળી ભૂકંપ હોય છે. એવી કઈ ફોલ્ટ લાઇન છે કે જે મ્યાનમારને સ્પર્શી રહી છે અને તેના કારણે ભૂકંપના આંચકા અવારનવાર મ્યાનમારમાં આવી રહ્યા છે, તો તે પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ. કારણ કે મ્યાનમારમાં જે પરિસ્થિતિ થઈ છે, અગાઉ પણ મ્યાનમાર એ જ પરિસ્થિતિને ભોગવી ચૂક્યું છે. તો સાંગાઈંગ ફોલ્ટને કારણે મ્યાનમારમાં ભૂકંપ આવે છે. અત્યારે પણ તમે જોયું હશે કે કેન્દ્રબિંદુ અહીંયાથી 10 માઇલ જેટલું દૂર હતું
અને ત્યાં એક ફોલ્ટ લાઇન છે કે જે મ્યાનમારમાં પૃથ્વીની સપાટી નીચે ખડકોમાં એક વિશાળ તિરાડ છે, જે તિરાડ જે દેશના ઘણા ભાગોમાંથી પસાર થાય છે. પૃથ્વીના પેટાળમાં ટેક્ટોનિક પ્લેટ આવેલી હોય છે, જે એકબીજા સાથે અથડાય કે તૂટી જાય ત્યારે ભૂકંપની પરિસ્થિતિ ઉદ્ભવતી હોય છે સામાન્ય રીતે. અને એ જે તિરાડ છે એ પૃથ્વી પર અનેક દેશોમાં આવેલી છે. ત્યારે મ્યાનમારના સાંગાઈંગ શહેર નજીકથી પણ એક ફોલ્ટ લાઇન પસાર થાય છે, અને એ ફોલ્ટ લાઇન જે સાગાઈંગથી પસાર થાય છે તેના કારણે તેને સાગાઈંગ ફોલ્ટ નામ આપવામાં આવ્યું છે. અને આ ફોલ્ટ લાઇન મ્યાનમારમાંથી પસાર થાય છે અને એ મધ્યમાં આવેલી છે આ ફોલ્ટ લાઇન. તેના કારણે અવારનવાર જ્યારે પણ ભૂકંપ આવે છે ત્યારે એ ભૂકંપ મ્યાનમારમાં વધારે વિનાશ વેરે છે. ફોલ્ટ મ્યાનમારમાં ઉત્તરથી દક્ષિણ સુધી એટલે કે 1200 કિલોમીટર સુધી ફેલાયેલો છે. આ મ્યાનમારના મધ્યમાંથી જે પસાર થતી આ ફોલ્ટ લાઇન છે અને સ્ટ્રાઇક સ્લીપ ફોલ્ટ કહેવામાં આવે છે. અને તેનો અર્થ એ થાય છે કે બંને બાજુના ખડકો એકબીજાની પાછળથી એટલે કે બંને બાજુના જે ખડકો છે એકબીજાની પાછળથી ઉપર અને નીચે નહીં પણ આડી દિશામાં સરકે છે. એટલે કે જે ખડકો છે ઉપર નીચે નથી સરકતા પરંતુ આડી દિશામાં સરકે છે. એટલે કે તમે અંદાજો લગાવો કે ટેબલ પર બે પુસ્તકો છે જે આ રીતે સરકી રહ્યા છે. આ તિરાડ અંદમાન સમુદ્રથી હિમાલયની તળેટી સુધી ફેલાયેલી છે. એટલે કે જ્યારે પણ ભૂકંપ આવે છે ત્યારે આ વિસ્તારોમાં વધારે અસર થાય છે. પૃથ્વીની ટેક્ટોનિક પ્લેટોની ગતિવિધિથી બનેલી આ તિરાડો છે. એટલે આપણે પહેલા પણ વાત કરી કે પૃથ્વીની નીચે પેટાળમાં ટેક્ટોનિક પ્લેટ આવેલી હોય છે જે સતત પરિભ્રમણ કરતી હોય છે. ભારતીય પ્લેટ કે જે ઉત્તર પૂર્વ તરફ ખસી રહી છે અને તેની અસર આ સીધી અહીં મ્યાનમારમાં જોવા મળી રહી છે અને તેના કારણે મ્યાનમારમાં વારંવાર ભૂકંપ આવી રહ્યા છે. ભારતીય પ્લેટ છે કે જે ઉત્તર પૂર્વ તરફ, કારણ કે જે આપણે વાત કરી કે ફોલ્ટ લાઇન હોય છે, જે તિરાડ હોય છે એ પેટાળમાં ઘણા બધા દેશોની અંદર આવેલી છે, ઘણા બધા દેશોને સ્પર્શી રહી છે, જેના કારણે જે આ સાંગાઈંગ ફોલ્ટ પર દબાણ આવ્યું છે. એટલે કે ભારતની જે આપણે ફોલ્ટ લાઇનની વાત કરી કે જે ઉત્તર પૂર્વ તરફ સરકી રહી છે અને તેના કારણે અહીં દબાણ આવી રહ્યું છે અને ખડકો પણ તેની સાથે સરકી રહ્યા છે, જેના કારણે સાગાઈંગ ફોલ્ટને કારણે મ્યાનમારમાં ઘણા મોટા ભૂકંપ આવ્યા છે. એટલે કે જે આપણે ભૂતકાળની વાત કરી કે ભૂતકાળમાં પણ અનેક એવા ભૂકંપ આવ્યા હતા કે જેની તીવ્રતા 5 થી પણ વધારે હતી અને એ સમયે પણ મ્યાનમારમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ ચૂક્યું છે. અત્યારે જે ભૂકંપ આવ્યો સૌથી શક્તિશાળી ભૂકંપ, જે 200 વર્ષની સમય મર્યાદાની અંદર સૌથી શક્તિશાળી ભૂકંપ હતો. 2012માં પણ ભૂકંપ હતો મ્યાનમારમાં જેની તીવ્રતા 6.8 ની હતી અને 1930 થી 1956 દરમિયાન પણ સાગાઈંગ ફોલ્ટ પર 7ની તીવ્રતા વાળા 6 થી વધુ ભૂકંપ અનુભવાઈ ચૂક્યા છે. એટલે કે તે સમયે પણ વ્યાપક સમયમાં નુકસાન થઈ ચૂક્યું છે. હવે આ જે મ્યાનમારમાં ભૂકંપ થયો છે અને ભૂકંપમાં વ્યાપક પ્રમાણમાં નુકસાની પણ થઈ છે, પરંતુ તમને ભારતની ઉદારતાવાદી નીતિ પણ ખબર હશે કે જ્યારે અન્ય દેશોમાં વિપત્તિ આવી છે કે જ્યારે અન્ય દેશ વિપત્તિ સામે લડી રહ્યું છે ત્યારે ભારતે હંમેશા મિત્રતાનો હાથ લંબાવ્યો છે, હંમેશા તેની ઉદારતાવાદી નીતિ અપનાવી છે અને હંમેશા પોતાનાથી શક્ય હોય તેટલી તમામ મદદ કરવાનો પ્રયત્ન કર્યો છે. હવે જ્યારે મ્યાનમારમાં ભૂકંપ આવ્યો અને તેના કારણે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે ફરી એક વખત ભારતે મદદનો હાથ લંબાવ્યો છે. ફરી એકવાર ભારતની ઉદારતાવાદી નીતિ જોવા મળી રહી છે. અત્યારે જે મદદનો સામાન છે એ રાહત સામગ્રી લઈને પહેલો જથ્થો ત્યાં પહોંચી પણ ચૂક્યો છે. આપણે એ પણ ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે ભારતની ઉદારતાવાદી નીતિ મુજબ ભારતે અત્યારે શું મદદ કરી છે. તો પીએમ મોદીની મ્યાનમારની જનતા સરકારના પ્રમુખ સાથે વાતચીત. પીએમ મોદીએ તેમની સાથે વાતચીત કરી અને જનરલ મીન આંગ હાઇંગ સાથે વાત કરીને તેમણે આશ્વાસન આપ્યું છે અને શોક પણ વ્યક્ત કર્યો છે. ભારતે મ્યાનમારના ભૂકંપગ્રસ્ત વિસ્તારો માટે મદદનો હાથ લંબાવ્યો છે, કારણ કે અત્યારે મ્યાનમાર વિપત્તિ સામે ઝઝૂમી રહ્યું છે. ભૂકંપ પછી ભારતે મ્યાનમારમાં 15 ટન રાહત સામગ્રી મોકલી છે. એટલે 15 ટન જથ્થો અત્યારે ત્યાં પહોંચી ચૂક્યો છે અને આ ઓપરેશનને નામ આપવામાં આવ્યું છે બ્રહ્મા. ઓપરેશન બ્રહ્મા અંતર્ગત રાહત સામગ્રી મ્યાનમાર મોકલવામાં આવી છે. રાહત સામગ્રી, માનવતાવાદી સહાય અને બચાવ ટીમો પણ ત્યાં મોકલવામાં આવી છે. એટલે કે રાહત સામગ્રીની સાથે બચાવ ટીમોને પણ ત્યાં મોકલવામાં આવી છે. વાયુસેનાનું વિમાન C-130J યાંગોન પહોંચી ચૂક્યું છે. એટલે કે રાહત સામગ્રી લઈને યાંગોન ભારતનું વિમાન લેન્ડ થઈ ચૂક્યું છે. લગભગ 15 ટન રાહત સામગ્રીનો પહેલો જથ્થો અત્યારે ત્યાં પહોંચી ચૂક્યો છે અને તેમાં તંબુ, ધાબળા, સ્લીપિંગ બેગ, ફૂડ પેકેટ્સ મોકલવામાં આવ્યા છે કે જેથી કરીને ત્યાં લોકોને મદદ થઈ શકે. સાથે સ્વચ્છતા કીટ, જનરેટર અને આવશ્યક દવાઓનો પણ તેમાં સમાવેશ થાય છે. એટલે આવશ્યક દવાઓ પણ સાથે મોકલવામાં આવી છે.
ભારતીય દૂતાવાસે થાઇલેન્ડમાં ભારતના લોકો માટે નંબર પણ જાહેર કર્યો છે. એક ઇમરજન્સી નંબર જાહેર કરવામાં આવ્યો છે કારણ કે ઘણા ભારતીયો છે કે જે થાઇલેન્ડમાં વસવાટ કરે છે. ઇમરજન્સી ફોન નંબર +6661881921 આ નંબર જાહેર કરવામાં આવ્યો છે. ભારતીય દૂતાવાસે આ ઇમરજન્સી નંબર જાહેર કર્યો છે કારણ કે અત્યારે ત્યાં કટોકટીની પરિસ્થિતિ થઈ ગઈ છે. વ્યાપક માત્રામાં નુકસાન થયું છે. હવે આ મ્યાનમારની જે તસવીરો સામે આવી, જે દ્રશ્યો સામે આવ્યા અને એ દ્રશ્યો મુજબ આપણે સમજી શકીએ છીએ કે 7.7 ની તીવ્રતાનો ભૂકંપ એટલે સ્વાભાવિક છે કે કેટલી માત્રામાં વિનાશ થયો હશે કારણ કે આપણે પણ આ જ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યા છે. જ્યારે 2000માં વર્ષ 2001 ભારત માટે, ગુજરાત માટે એટલું વ્યાપક માત્રામાં નુકસાન હતું કારણ કે ત્યારે જે ભૂકંપ આવ્યો ત્યારે ગુજરાતનું કચ્છ તો મોટા પાયે આ નુકસાની વેઠી ચૂક્યું છે. હજુ પણ તે નુકસાની ભરપાઈ નથી થઈ એમ કહીએ તો બિલકુલ ખોટું નથી અને ત્યારબાદ પણ કચ્છમાં અવારનવાર નાના નાના ભૂકંપો આવે છે. કેટલી તીવ્રતાના ભૂકંપો હોય ત્યારે કેટલું નુકસાન થાય તે પણ આપણે એક વખત ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ કારણ કે જ્યારે પણ ભૂકંપ આવે છે તો સિસ્મોગ્રાફ મુજબ રિક્ટર સ્કેલ પર અલગ અલગ તીવ્રતા નોંધાતી હોય છે. તો 0 થી લઈને 1.9ની તીવ્રતાના ભૂકંપમાં માત્ર ધ્રુજારીનો અનુભવ જે માણસ નથી અનુભવતા, માણસને એ ધ્રુજારી નથી અનુભવાતી પરંતુ રિક્ટર સ્કેલ પર નોંધાય છે. ત્યારબાદ 2 થી 2.9ની તીવ્રતાના ભૂકંપમાં હળવા આંચકા અનુભવાય છે એટલે કે તમે ધ્રુજારી અનુભવી શકો છો. ત્યારબાદ 3 થી 3.9ની તીવ્રતાના ભૂકંપમાં ધ્રુજારી અનુભવાય અને થોડા મહદઅંશે નુકસાન થઈ શકે. 4 થી 4.9ની તીવ્રતાના ભૂકંપના આંચકા ઝડપથી અનુભવાય. તમે અનુભવી શકો છો કે ભૂકંપ આવ્યો છે, ધરા ધ્રુજી રહી છે. એ સમયે તમે એવી પણ અનુભૂતિ કરી શકો કે ઘરની બારીઓ તૂટી રહી છે, ઘરની બારીઓ હલી રહી છે, દિવાલો પર લટકતી વસ્તુઓ હલી રહી છે કે નીચે પડી રહી છે. અને એ 4 થી વધારે તીવ્રતાનો ભૂકંપ હોય, 4 થી 4.9ની તીવ્રતાનો ભૂકંપ, ત્યારે તમને એટલી અનુભૂતિ થઈ શકે. ત્યારબાદ 5 થી 5.9ની તીવ્રતામાં ખૂબ ધ્રુજારી અનુભવાય. ત્યારે તમે રીતસર અનુભવી શકો છો ઘરમાં રાખેલું ફર્નિચર પણ ખસતું જોવા મળી શકે છે. જ્યારે 2001માં જે ગુજરાતમાં ભૂકંપ હતો ત્યારે ઘરમાં જે વસ્તુ હતી તે પણ આમથી તેમ હલી રહી હતી. તમે રીતસર એ અનુભવી શકો છો કે ધરતીકંપ છે. 6 થી 6.9ની તીવ્રતાનો ભૂકંપ ઇમારતોના પાયાને પણ હચમચાવી શકે છે અને આ ભૂકંપની અંદર ઇમારત જમીનદોસ્ત થઈ શકે છે, દિવાલ પર તિરાડો પડી શકે છે, નબળી ઇમારતો હોય તો તે જમીનદોસ્ત થઈ શકે છે, ધરાશાયી થઈ શકે છે. અને આ 6 થી વધારે તીવ્રતાનો ભૂકંપ હોય ત્યારે આ પ્રકારના નુકસાન થઈ શકે. 7 થી 7.9ની તીવ્રતાનો ભૂકંપ ભારે વિનાશ મેળવી શકે છે. અત્યારે આપણે જોઈ રહ્યા છે મ્યાનમારમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ હતો. ઘણી મોટી ઇમારતો પણ ધરાશાયી થઈ શકે. એટલે કે અત્યારે મ્યાનમારમાં તમે જોયું કે 30 માળની ઇમારતો હતી કે જે આકાશને આંબી રહી છે તે પણ જમીનદોસ્ત થઈ ગઈ. વિનાશની હદનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ હોઈ શકે અને એ છે 7ની તીવ્રતાથી જ્યારે વધારે તીવ્રતા હોય. 8 થી વધુ તીવ્રતાનો ભૂકંપ જે સેંકડો કિલોમીટર દૂર સુધી વિનાશનું કારણ બની શકે છે. એટલે કે 8ની તીવ્રતાનો જ્યારે ભૂકંપ હોય ત્યારે ભલે કેન્દ્રબિંદુ અહીંથી 50 કિલોમીટર દૂર હોય પરંતુ સેંકડો કિલોમીટર સુધી એ નુકસાન વેરી શકે છે, વિનાશ વેરી શકે છે. અને આ છે ભૂકંપની તસવીર. જે રીતે આપણે પહેલા વાત કરી કે જ્યારે કુદરત રીઝે છે ત્યારે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે પરંતુ જ્યારે કુદરત રૂઠે છે ત્યારે માત્ર ને માત્ર વિનાશ વેરાય છે. અને એ આપણે જોઈ ચૂક્યા છે. ન માત્ર ધરતીકંપ પરંતુ સુનામી હોય કે પછી વાવાઝોડું હોય કે પછી પૂરની પરિસ્થિતિ હોય ત્યારે વ્યાપક પ્રમાણમાં નુકસાની થાય છે. એટલે કે આ જે ધરતીકંપ છે એણે મ્યાનમારમાં તો નુકસાન કર્યું છે, સાથે સાથે બેંગકોક, થાઇલેન્ડ, આ જે તમામ વિસ્તાર છે આ વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. અને હજુ પણ એક અંદાજો એ લગાવવામાં આવી રહ્યો છે કે હજુ પણ એ મૃત્યુઆંક છે એ વધી શકે છે અને મૃત્યુઆંક વધી શકે છે તેની સાથે સાથે હજુ પણ નુકસાન થઈ શકે છે. અને એ નુકસાનનો અંદાજ એટલા માટે સેવવામાં આવી રહ્યો છે કારણ કે આજે પણ બપોરે 3.5 કલાકે વધુ એક આફ્ટર શોક નોંધાયો અને એ આફ્ટર શોકની તીવ્રતા હતી 5.1. એટલે હજુ પણ 5 થી વધારેના તીવ્રતાના આફ્ટર શોક આવી રહ્યા છે. એટલે હજુ પણ ત્યાંના લોકો એ પ્રાર્થના કરી રહ્યા છે કે જે આફ્ટર શોક અનુભવાઈ રહ્યા છે એ હવે બંધ થઈ જાય કારણ કે મ્યાનમાર આ છેલ્લા 2 દિવસથી આ ભૂકંપ વેઠી રહ્યું છે. હજુ આ ભૂકંપની જે ઘટનાઓ છે એ અટકી જાય તેના માટે ત્યાંના લોકો પ્રાર્થના કરી રહ્યા છે. તો હાલ વિશ્લેષણમાં બસ આટલું જ. રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ જોઈશું અન્ય સમાચાર. પણ હા, એક વાત યાદ રાખજો કે હવે તમારી મનપસંદ ન્યૂઝ ચેનલ વીટીવી ન્યૂઝ ડીડી ફ્રી ડિશ પર પણ ઉપલબ્ધ છે. 110 નંબર પર ટ્યુન કરો અને સતત જોતા રહો વીટીવી ન્યૂઝ અને ખાસ કરીને વિશ્લેષણ.